ત્રિકોણની ગણતરી. અહીંયા આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં ત્રિકોણની આકૃતિ આપેલી હોય તો તેની ગણતરી કઈ રીતના થાય તે આપણે સહેલી આકૃતિથી અઘરી આકૃતિ તરફ આગળ વધીશું. સૌપ્રથમ અહીંયા જે ત્રિકોણ આપેલું છે તેમાં વચ્ચે એક લાઈન દોરેલી છે જેમાં બે ભાગ પડેલા છે. તો આવી રીતના બે ભાગ પડેલા હોય તો બંને 1 અને 2 એ રીતના નંબર આપી અને જેટલા ભાગ પડેલા હોય તેનો સરવાળો કરીએ તો અહીંયા 3 ત્રિકોણ બને છે. ત્યારબાદ બીજી આકૃતિ જોઈએ તો એમાં બે લાઈન આપેલી છે એટલે 3 ભાગ બનેલા છે. તો અહીંયા 1 + 2 + 3 બરાબર 6. એટલે અહીંયા આકૃતિમાં કુલ 6 ત્રિકોણ બને છે. ત્યારબાદ અહીંયા આપણે જોઈએ કે 1 2 3 4 5 અહીંયા કુલ 5 ભાગ પડેલા છે. તો આપણે અહીંયા જોઈશું કે 1 + 2 + 3 + 4 + 5 એટલે અહીંયા કુલ આકૃતિમાં 15 ત્રિકોણ બને છે. આમ જેનો બેઝ એટલે કે નીચેની લાઈન હોય તેના જેટલા ભાગ પડેલા હોય તેના આધારે આપણે અહીંયા ત્રિકોણ કેટલા બનશે તે આપણે જાણી શકીએ છીએ. તો અમારા આવા નવા કોમ્પિટિટિવ એક્ઝામના આગળના વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલની ફોલો કરો.